જય માતાજી બધાયની રામ રામ. આજ અમારે છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેમ કે યુટ્યુબર્સનું બધાયનું મીટઅપ છે. તો પોરબંદર અમે જઈએ. ભારત રેસ્ટોરન્ટ બરોબર છે, અમારા ભાઈનું જ છે ને કાકાનું, કાકા વિજય વડોદરા સિંગર ને ધ ભગત ઓફિશિયલ, તમે કદાચ નામ ઘણી ફેર સાંભળ્યું હોય સોશિયલ મીડિયામાં, બેની છે. તો અમે બધા યુટ્યુબર્સ આજ ભેગા થવાના છે. બે દી પહેલા જ ભેગા થયા હતા ભાઈના પ્રસંગી. તો કીધું કે એક મીટઅપ રાખીએ, તો બધા અમે મીટઅપ ગોઠવું ને આજ બસ મીટઅપમાં જવાના. આપણે પાછું એ બોલતા ન ફાવે ને ઘણી ઘણી મીટઅપ ને, આપણે બસ એ કે થાય બધા ભેગા થાય, આપણે એવું હોય દેહી માણસ. તો આજ બધા ના ભેગા થયું ને મજા કરી. કેટલાક યુટ્યુબર આવી છે, ઘણા યુટ્યુબર છે, જેટલા ગ્રુપના બધા મેમ્બર છે એ આવી છે. પછી જેટલા ઇન્વાઇટેડ માણસો છે યુટ્યુબ ક્રિએટરો બધા, તો એ બધા આવવાના છે. કોણ કોણ આવી છે બધા મુલાકાત કરીશું આપણે. હું ને દેવીનભાઈ તૈયાર થઈ ગયા. દેવીનભાઈ વિડીયો ઉતારે ને અમે બસ જોઈએ હમણાં ઘેરથી નીકળીએ અટાણે ને જઈએ આગે ગોરખ જાગે પ્રોપર સિટીમાં છે. હમણાં જઈએ એટલે તમને ખબર પડે જાય બધાની. બરોબર, આજ તમે માઇક લીધું કે ઠાવકો અવાજ આવે આમાંથી આવી છે. જો આ રાખ્યું, હા માઇક બરાબર છે. તો વિડીયો આગળ જોજો અમારો ને બધાને દિલથી આભાર. થેન્ક યુ. હાલ ફિલહાલમાં ગાડી ચાલુ કરી લીધી, પણ ગાડી લઈને જતા ને તમે. અમે જઈએ બુલેટ લઈને, બરાબર. ગાડી તો હું મૂકવા જા મારા ભાઈને ઘેર, પછી ના ભાઈ મને લેવાય છે ને હું ને ભાઈ બે પછી પોરબંદર બાજુ નીકળી જશું. બસ એટલું જ છે અટાણે. બસ ખાલી જોતા રહીજો. તમારા બધાનો એટલો સપોર્ટ ચડે એ બદલ આભાર, ખૂબ ખૂબ આભાર. ભારત ભગત જ આવે છે મગજમાં. પલટી અરે તાર બેન ભર કે તો ખીડકી. ઓહો, હા તાર પ્રોગ્રામ ચાલુ છે. હા તો પ્રોગ્રામ ચાલુ છે. મજામાં કામ ભાઈ? મજા મજા એકદમ મજામાં, આનંદ મજા. હાલો જાય હું ને કઈ કઈ નથી રાખતા ભાઈ. આ બધા બરકે તો પછી આયોજન કરીએ. ઓહો, પણ અમારે નમસ્કાર, રામ રામ, સીતારામ. આજે આમાં આ કાર્યક્રમમાં જેની પ્રાણ પૂર્યું ને એ વ્યક્તિ હોવને છેલ્લે આવ્યો, બધાને થંભે લગાડે. પણ અમારે દિવ્યેશભાઈ, તેજસભાઈ અને ખાસ કરીને મળી કહેતા બહુ આનંદ થાય. એકવાર આપણે કેમેરો એ બાજુ ફરે હું. અમારા સમગ્ર મેળ સમાજનું ગૌરવ તો ખરું, પણ આપણા પોરબંદર આખાનું ગૌરવ. વિજય વડોદરા તૈયાર થવા ગયા. ડુંગરી મોરે હીરો બનાવે હીરો. અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવીનભાઈ અટાણે હાજર છે, તો એનો લાભ પણ આપણે લેવું. દેવીનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. અને વિજય વડોદરા કેટલાક બપોર થઈ ગયા. અહીં જાઓ આ જો ઓરિજિનલ વિડીયો. હીરો બને ને કાકા એ પ્લાનિંગ કરી તારે બ્લોગ ઉતારવાનું કે હા તો કે આ ઓરો ભાગે વે કરે લઈ રહ્યા પડે. કામકાજ ચાલુ હે અટાણે. જે કામ કરવા એવા ખાવા આવ્યા એવું કામ બને છે અટાણે. તમારે કાકી બનાવે જો એકલા હીરો અમારા હાટું સ્પેશિયલ, મારા કાકા હાટું. પછી આપણે એની ગેરહાજરીનું જાણીતી લખણ ખોટો. દાદા બરાબર છે ને, સ્પેલિંગમાં કઈ મિસ્ટેક નથી. પેલા મને એવું લાગ્યું કે આવું નામ, એટલે મેં જરાક વધારે જોઈને ખાતરી કરી, પણ ખરેખર જે સ્પેલિંગ હતા ને એ જ મેં સેન્ડ કર્યા. પણ
બાપ દીકરો ખૂબ સરસ મજાના વિડીયો બનાવે. ખાસ કરીને આપણી જોડીઓ ઘણી બધી જોયું, બે ભાઈઓની હોય, દોસ્તારોની હોય, બેનપણીઓની હોય, પરંતુ બાપ દીકરાની જોડી છે ને બહુ રેર કેસમાં હોય. પરંતુ આ બાપ કે હું બોલો કે હું કરે મેં ક્યારેય નહીં, પણ ખાસ વિજયભાઈ ઓડેદરા, રાજવીભાઈ ઓડેદરા, તેમનો મને ખૂબ સહકાર એટલો બધો મળ્યો અને મને ફોન આવ્યો કે ભાઈ કારા હતા તમે અંદર ઉતરો તો આ લક્ષ્મણના વિડિયા ઉપર છે. એટલે હું ખરેખર નોકરી કરું હાઈસ્કૂલમાં, એટલે મારે ઘણી બધી સાજ જોવી પડે કે ભાઈ આ વિડિયા ઉતારવાથી મારા મંડળની, મારી સ્કૂલની મારી 9/5/2025 આ છે ધ ભગત રેસ્ટોરન્ટ, મારા ભાઈ રાજવીર વડોદરાને. મને કામ સિવાય બીજી કોઈ ઉકલે નહીં. એના મારા ખાસથી વિજયભાઈ વડોદરા, બરાબર. એટલે માત્ર એવડું મોટું હ્યુજ કાર પાર્કિંગ છે, વાંય છે ને આય છે. એવડા મોટા વિશાળ પાર્કિંગ આરી સિટીમાં, પ્રોપર સિટીમાં ધ ભારત રેસ્ટોરન્ટ, ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ. મારા ભાઈ રાજવીરભાઈ વડોદરા અને મારા કાકા વિજય કાકા વડોદરા, વિજય વડોદરા સિંગર, બરાબર. ગુજરાતના તમામ એમનું છે પોરબંદર પ્રોપર સિટીમાં. ને એડ્રેસ હું તમને આપી દે, આમાં એડ્રેસ વિડીયોમાં જો તમે જવું ઈચ્છો આમાં હું નાખી દઈશ, બરાબર, એડિટ કરી. બરાબર છે, તો જરૂર પધારો. હું અહીં બોલે ને તો આપણે પ્રોપર આ વિસ્તારના હોય ને એને ખબર છે કે આ છે હરીશ ટોકીઝ, જૂનું હરીશ જે હતું એ કહેવાય, હરીશ ટોકીઝ કહેવાય વિસ્તારને, ને પ્રોપર આ જ છે. તો આવો બધાય જરૂર વિઝિટ કરો એક વખત ફેમિલી હારે, બધાય ફ્રેન્ડ્સ હારે, ફેમિલી હારે. આજનો મારું મીટઅપ છે આ. બધા યુટ્યુબર્સો હોય આજ, યુટ્યુબર્સ બધા હસ્તી છે, બરાબર. વિડીયો ઉતારે નહીં તો કે વિડીયો ઉતારી અને પછી તમે અહીં રોકાજો, હું તમને ટાઈમ આપીશ. પછી અમને 17 મિનિટ અમારે વિડીયો વાળા ભાઈ અમૂલ્ય સમય અમને આપ્યો કે ઘણા બધા માણસો જો અટાણે હવે ચાલુ કર્યું, મૂકી આ બધું. તમે અહીં રોકાજો. અમારે યુટ્યુબની અંદર અને કેટલાય પછી ચાલુ કરી અને વિડીયા માટે તમે એ વિડીયા બધા જોજો, કદાચ જોયા નહીં તો જોજો યુટ્યુબની અંદર. સીતારામ બધાયની આ બધાય તો ભૂલે હતા મારો કરવાનો ડાયલોગ, પછી અટાણે બધાયની તાજો કરાવ્યો તો કાંઈ વાંધો નહીં. બધાયની ને જો બધાય હળે મળે નહીં આઈને સાથ ને સહકાર બધાયને આપતા રહીજો. ને પહેલા તો અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણી બધાયની ભેરા કરે ને બીજું કંઈ બોલતા નથી આવડતું. આમાં એટલા બધા કેમેરા ચાલુ હોય ને એના હાથું જોવેલા ને તો બધું ભૂલાઈ જાય. સીધા બધા માણસો જ દેખાય, એની જોવાની બધી ભૂલાઈ જાય. એમાં જ્યાં જોવાના માણસો જ દેખાય. તો બસ હાલો, રામ રામ સીતારામ બધાય, બરોબર છે. આ કંઈ આપણે નવું તો છે નહીં, રામ રામ સીતારામ બધાને આપણે કહેતા હોય, ઘેર જતા હોય, વારંવાર કહેવાતું હોય. પણ એક એ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે વ્લોગ કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થયો ને એથી વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે. કે બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે બે વાત કે બે શબ્દ હારા બધાને કાંઈ નહીં પડ્યા. એ બદલ બધા એ કામ કરે કે એ વસ્તુ એના આગળ વિડીયોમાં બોલે ને એ બદલ હું બધાનો આભાર માના. થેન્ક યુ કે તમે એ થોડુંક આપણું રાખ્યું આગળ નામ સીતારામ રામ રામનું. પછી કે વિડીયોમાં તો જો આપણે આવા દેહાડે જ છે, બરોબર, દેહાડ એમાં કંઈ જાજો આવડે નહીં, બોલતા એ અમારો વિષય ને બરોબર બહુ એટલો. મારા ભાઈનો હજે એ છે દેવીનભાઈ ઓડોદરા વડોદરા, એમનો ઈશે, અમારો હજે એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કયુંકના વખાણ કરે ભાઈ, સાનમનો હેઠું જોવાનું બેઠો, બરોબર. વિજયભાઈ વડોદરા અમારે વિજય કાકા, એમના બદલ આભાર. આ તમે આ જગ્યા હમણાં દીધી અટાણે ઘડીક વાર, બરોબર. આ સ્ટેજ આપ્યું હમણાં ખાસ અમીરભાઈનો, બધી આ ટીમનો, આપણે યુટ્યુબ વાળા બધી ફેમિલીનો બધા ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધા મીટઅપ કરતા રહીએ. ને ઓશિતાનું જ હાવ મીટઅપનું અમારું નક્કી થયું, કોઈ જાતનું નક્કી નહોતું. હરામ ખાઈને નવરા થયા ને બેઠાનો ઓટકાર લઈને પછી કે હાલો મીટઅપ કરીએ બધા એ કે, બરોબર છે. એવો થયો. બધાનો આભાર. બહુ જાજુ કંઈ બોલવું ને, બધાનો જેનો વારો બાકી વારો લઈ લ્યો ને પછી અતિથિનું સ્વાગત કરે, પેટ પૂજા કરીએ, ખાઈ નાખીએ, બરોબર હોય, બરોબર છે. બાકી ખાવાની વાર છે ને યાર, તો પણ એવું કંઈક વહેલા મોડું વાર છે જે તો હજે બે વાત બીજી ફેરે બધાને બોલાવો હાલો. ઓહો, હમણાં વિડીયો લીધો ને આપણે આજે બીજી ફેરે બોલાવી નાખજો બધા. ઓહો, દેવીનભાઈ ને બે શબ્દ
બધાને જય માતાજી. મારો વિષય બોલવાનો નથી, ગાવાનો છે. પણ આ તમે બધા જે વ્લોગ ઉતારો ને, વ્લોગ બનાવો, વિડીયો બનાવો, અમીરભાઈ તમે જે ઇન્ટરવ્યૂ લ્યો, આ બધાનો ફાયદો જે આપણા વિદેશમાં બેઠા ને આપણા અહીં કરતાં એ બધાય વધુ એનો ફાયદો ઉઠાવે છે. કારણ કે હું હજી હમણાં જ ગયો હતો, તમારે રામભાઈને અમે બધા મળ્યા, ફેમિલી બધા મળ્યા, બીજા બધા આપણા મેર ભાઈઓને ત્યાં ગયા. એના ઘરમાં મોટું બધું ટીવી હોય, 52-62 ઇંચનું જે મોટું આવતું હોય, મોટામાં મોટી સાઈઝ. આપણા બધાને વ્લોગ જ ચાલુ હોય અવિરત બધાયના. અમે કમસે કમ 7-8 ઠેકાણે ગાય હે ચા પીવા, નાસ્તો કરવા, એ બધા વાત કરતા હોય તો વ્લોગ આપણા બધાના ચાલુ હોય વિદેશમાં. એટલે અહીં કરતાં આપણા બધાના, તમારા બધાના વ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. એટલે એ તમારા બધા માટે તાળી એકવાર પાડી દો. આ તમારી એક સક્સેસ કહેવાય. બરાબર ને કાકા? હા. અને ખાસ એમ લોક જોવે કેવા માટે, આપણી ભાષા માટે, જે આપણી પોતાની સ્થાનિક ભાષામાં આપણે વ્લોગ બનાવીએ, આપણે વિડીયા બનાવીએ, એના માટે. તો બસ એ જાળવી રાખજો અને કાયમ નવા નવા કન્ટેન્ટ આજે તમને મળતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના આપો. અને આમ નામ બધા ભેળા થતા રહેજો. થેન્ક યુ. આભાર. અને ઘણા બધા લોકો આગળ વધે છે યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા તો બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર. પણ જ્યારે સાધારણ કોઈ ખેતી કરતો વર્ગ કે સાધારણ જીવન જીવતા જ્યારે આપણા લોકો છે એ જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરે અને એની અંદર જ્યારે એને સબસ્ક્રાઈબર આવે છે અને આ રીતના જ્યારે મીટઅપ થાય છે, ત્યારે સૌથી પહેલાં આ પટાંગણના એક યુવાન હોવાના નાતે સૌથી વધારે ગર્વ મને આ પટાંગણ ઉપર અને આપ સર્વે ઉપર થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપ સૌને બતાવશો. સૌથી પહેલી વાત જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે તમે આ દુનિયાની અંદર તમે પહેલું પગલું મૂકો એટલે તમને એક વસ્તુનો સામનો કરવો પડે છે, એ છે નેગેટિવ વસ્તુ. ક્યારેક ક્યારેક એવી કોમેન્ટ આવતી હોય સોશિયલ મીડિયાની અંદર. હમણાં બેન કોક કહેતા હતા કે મારે અમીરભાઈને પૂછવું પડતું, પણ ટેક ઇટ પોઝિટિવ. તમે જે કંઈ તમારી વિડીયો છે કે તમારું જે કંઈ કોન્ટેન્ટ છે એની અંદર જે કંઈ તમારી અમીરભાઈ કોમેન્ટ આવે ને એમાં સારી છે કે ખરાબ છે યુટ્યુબને નથી ખબર, પણ નેગેટિવ માર્કેટિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેઇન એની ફોલોવર ઓર સબસ્ક્રાઇબર. તમારો ઘણીવાર રાજી તો હું એક મારા પાસે 2 ફોન હોય હંમેશા, આજ લગભગ 10 વર્ષથી 2 ફોન રાખું. તે દિવસે એક ફોનમાં રિંગ વગાડી, બીજા ફોનમાં વોટ્સઅપમાં તે લીંબુ ચાલતું, વોટ્સઅપ તો હતું નહીં. ત્યારે એમાં રેકોર્ડિંગ કર્યું. પેલા ડોહો થયો, પછી ડોહી થઈ કે ઇંગ્લેન્ડ જા ને આ તે. એ મેં 13 મિનિટનો 11 મિનિટનું રેકોર્ડિંગ, મારે 10-20 કિલોમીટર જવાનું હતું, 4 લાઇનમાં ચાલુ ગાડી, એ રેકોર્ડિંગ કર્યું ને એ રેકોર્ડિંગ મેં મારા દોસ્તારને નાખ્યું ખાલી. તો એનો ફોન આવ્યો કે આ કેવું હે? મેં કીધું હું જ છે. પછી એને કર્યું વાયરલ ને એ પછી એટલા બધા એ ટાઈમમાં રેકોર્ડિંગ વાયરલ થયા હતા, એના હિસાબે ઘણો બધો ફેમસ થઈ ગયો હતો. એના અવાજમાં સીતારામ કહેતા, બીજું કામ હાલો મેં એને આ બધું મૂકી દીધું કારણ કે ઉંમર થઈ ગઈ એવું. હા જો એટલે મારો અવાજ એવો જ છે, પણ થોડોક ઓલો કરી ઉમાતા કામ હે ઓલો અવાજ થઈ જતો, એટલે બધા નહીં કે આનો અવાજ એવો જ છે, પણ ટ્રાય કરાય. મને પુષ્પા તો જોવા ગઈ હતી, પછી દાઢી નહીં, પૈસા નહોતા, એવડી દાઢી એ જો હાવ આગળ મારાથી બોલાઈ જાય કે હૂથણ જીવો લાગતો હતો, તો એ 1000 કરોડનો મામલો કરી નાખ્યો. હકીકતમાં તમે જો શૂટિંગ કરતા હોય ને મળી ને શૂટિંગમાં જો એવી લગર વગર હોય ને તો કોઈ આપણી વેલ્યુ ન કરે, પણ વેલ્યુ તમારા કેરેક્ટરની છે ને, વેલ્યુ તમારી જે તમારામાં ટેલેન્ટ છે ને એની છે. એટલે મારાથી એ ડોહીનો અવાજ નીકળતો ને આ ખોટું હું રોગું ઓલું કરવું નહીં, બરોબર? કારણ કે ડોહી જ કરે. હવે એવડે ટાઈ ડોહી કહેતા હોય. મને ભૂખ વધારે લાગી ને ઓલું ફૂડ થાય ને એ તાપ વાળું મારે ખાવું, તીખું, એમાં તાપ જ બેઠો જતો હોય. એક દીતા મને કે આમાં ચાંડા પડેગા કાં દેવતા, તે હું ત્યાં તાપવા માંડી કે આમાં ફૂડ કાં બાપુ જો હારો હાલો એવું ઘણું આમાં કઈ સંકળાયેલા મિત્રો છે એમને ખાસ જણાવવાનું કે અત્યાર સુધી આ કોણ મહેમાન કોણ છે અમે કોઈને જણાવ્યું નથી. તમારા બધા માટે સરપ્રાઈઝ રાખી હતી, પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી, એમના બીજી શેડ્યુલમાંથી ખાસ આપણા બધાના આમંત્રણને માન આપી હિરલબા જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશું. ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શેડ્યુલ હોય એમનું. જય માતાજી બેન. અને ખાસ કરી ને અમારા આમંત્રણને માન આપી બેન, તમે અહીંયા હાજરી આપી છે. આ તમામ
યુટ્યુબરો મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાજી. તરફથી તો આમંત્રણ હોય જ, અને આ જગ્યામાં મારી જ છે, બધા જ દીકરાઓ પણ મારા જ છે, એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું. પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું, એટલે મારે આવવું જ જોઈએ. અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને, આપ સૌને, આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો, બરાબર ને? ચાલો, તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું, તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા, એમ એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો, એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપના જે બિઝનેસમાં, જે આપનો એક રુચિનો બિઝનેસ છે, યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલ કામના. આમંત્રણ આપ્યા ભેરું સ્વીકારી લીધું હોય ને આપણી વચ્ચે ખાસ સમય કાઢી અત્યારે ઉપસ્થિત રહ્યા છે, તો એમની હાથે જ અહીંયા જે યુટ્યુબર મિત્રો આવ્યા છે, જે એમ કહેવાય કે આપણા મિટિંગમાં, આપણા સ્નેહ મિલનમાં, ફેમિલી સ્નેહ મિલનમાં જેમણે હાજરી આપી છે, એમને આપણે એક યાદગીરી સ્વરૂપે આ કોઈ ઇનામ ગિફ્ટ એવું કંઈ નહીં, પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને એક એવી યાદગીરી રહીએ કે અમે ફલાણા દિવસે આ કાર્યક્રમ હતો. ભીમભાઈના દીકરા છે, એટલે તાળીઓના ગડગડાથી વધાવી લ્યો ભાઈ. ત્યારબાદ પ્રોપર માહિતી પણ નહોતી, પણ છતાંય આપ સૌને મળવાનો આનંદ થયો. મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણી છે. હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો, આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો, ઘણા બધા આપના ચાહક વર્ગો છે. એક મેસેજ ખાસ નાખજો કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ. પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરું, અને હું કોઈને નડું નહીં. એ સૌથી મોટી સમાજની સેવા છે, બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડજો, કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે. અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટેનું પ્રમાણ વધી રહ્યું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં, ખાસ કરીને પોરબંદરમાં, જે દીકરીઓ, આપણે એમ કહીએ કે ભણેલી ગણેલી દીકરી નથી એ શું કરશે, પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે, અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો. અને આપ ભાઈઓ પણ કે નાના નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો. આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહોળો ચાહક વર્ગ બનાવ્યો છે. એટલે એના માટે આપને સૌને ખૂબ ખૂબ મંગલ કામના સાથે અભિનંદન પાઠવું છું. અને આપ સૌ અહીંયા ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં આપ પધાર્યા છો અને આ જગ્યાને આટલી સુંદર આજની સાંજને આ રળિયામણી કરી છે આ જગ્યાએ, ત્યારે હું આપ સૌને ફરીથી અભિનંદન પાઠવું છું.
હું હોટેલના બંને ઓનર વિજયભાઈને પણ અહીંયા બોલાવીશ અને રાજવીરભાઈ જો ક્યાંય હોય તો રાજવીરભાઈને બોલાવીશ, રમેશભાઈને પણ બોલાવીશ, કારણ કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. પછી હું ઓફ ધ રેકોર્ડ પણ માઇક વગર પછી બોલીશ, પણ આપ સૌ માટે એક વખત જોરદાર તાલીઓ આપ સૌ માટે. અને બીજી તાલીઓ, પણ આ તાલીઓ ઓછી પડી રહી છે કારણ કે ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાલીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે જ, પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે. એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે, પણ મને જોરદાર સંભળાવી જોઈએ. યસ. અને હવે બીજી એક વખત જોરદાર તાલીઓ આ ભારત, આ ભગત છે ને એ બહુ જ વચમાં આવે છે. ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જોરદાર તાલીઓ, આ દીકરાઓને જોરદાર તાલીઓ. અને આજે આપ સૌ જ્યારે અહીંયા યુટ્યુબના માધ્યમથી આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આ લોકોના બિઝનેસની વધુમાં વધુ જાહેરાત આપ સૌ કરશો અને આપ અનેક લોકો માટે આ કામ કરી રહ્યા છો. આપ એક સેવાનું કામ તો સાથે સાથે કરી જ રહ્યા છો, કારણ કે કોઈકની જગ્યાએ જઈ સારી વસ્તુ જોઈ અને એને પછી વખાણવી અને લોકો સુધી પહોંચાડવી એ પણ આજના યુગની એક સારામાં સારી સેવા છે. એ હુરે મગું હોનબાઈ એ મારી અઢળક તું આય, અરે મારી હુરે મગું હોનબાઈજી. પોરબંદરમાં શિફ્ટ થવા માટે લગભગ હું 4 વર્ષથી આ પ્રયાસ કરતો હતો, પણ હકીકત એ હતી કે રાત્રે પ્રોગ્રામ ને દિવસ આખો હું તો એ મારી તાસીર નથી, એટલે કંઈક ધંધાના ઓલામાં હતો. પણ આ માએ સપોર્ટ કર્યો ને અમારા રાજવીરભાઈ ને રમેશભાઈ ને બધા ભેગા મળી એટલે હું છેલ્લા 8-10 દિવસથી પોરબંદર શિફ્ટ થઈ ગયો છું. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી ક્યારેય પણ આ ટાઈપની મીટઅપ કે આ જે કાંઈ પણ અમારા લાયક કામ હોય, હમીરભાઈ બધા મિત્રોને ખાસ નિમંત્રણ ગમે ત્યારે અમારો સંપર્ક કરજો અને અમારાથી બનતો સપોર્ટ કરશું. જય માતાજી. હાથમાં હે જ ઓલરેડી રાખી દે. અમીરભાઈ પ્રોફેશનલ હોય ને તો થોડુંક બધું જોવું પડે. આપણું ઘરનું છે, અહીં કઈ અહીંયા મોજ કરવાની હોય તો અહીં કઈ તમારે રિક્વેસ્ટ ન કરવાની હોય, હુકમ કરવાનું હોય, કારણ કે તમે મોટા છે મારાથી. પણ કાકા આવું ટાણું હોય ને ત્યારે આપણે કઈ યાદ ન આવે, હે ને? અચાનક પાછું વિષય વગરનું. પણ 2 ઓપ્શન છે આજ તમારી ઈચ્છાથી. હા, તમને 2 ઓપ્શન આપું, તમારે જે સાંભળવું હોય મને કહેજો. એક એરી સખી મંગલ ગાવું અને એક કેસરિયા બાલમ. કેસરિયા. હા, બંને. હા હા, તો તમારા માટે બંને બંને બંને. તો પેલા કયુંમાં તમે કયો હવે? એરી સખી. હા, મને ખબર ને. રાગ દરબારી છે, એરી સખી મંગલ ગાવોરી. બે કાઢી આપો ને. ઈ નહીં આવે તો પાછો. તો સાજણ આયો એ સખી, મેં તો તોડું મોતિયન રોહાર, લોગ જાને मैं मोती चुनूं, मैं तो झुक झुक करूं जुहार, लोग जाने
मैं मोती चुनूं, मैं तो झुक झुक करूं जोहार। एरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पिया की सवारी। एरी कोई काजल लावोरी, मोहे काला टीका लगावोरी, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, आज मोरे पिया घर आवेंगे, आज मोरे पिया घर आवेंगे। एरी सखीरी पिया घर आवे। मम पद धनि मम पसाद धनि रे सारे गार सदनी रे सदनी पम पग मरे धनि रे धनि सा। આ બધાને પ્રિય અને ખાસ અમારા અમીરભાઈએ ફરમાઈશ આપી હતી કેસરિયા, પણ થયું એવું કે હવે માઇનર મેજર આખો અલગ દોર છે આ બંને જે ગીતો છે એ, પણ કોશિશ કરું. तो साजन साजन में करूं, मारो साजन जीव जड़ीत, साजन लिख लूं मारे चुड़ले, मैं तो वाचूं घड़ी घड़ी रे, तो पधारो नि मारे देश, तो पधारो मारे देश जी। केसरिया केसरिया बालम आवोनी, पधारो मारे देश जी। पिया प्यारी ना ढोला आवोनी, पधारो मारे देश। साजन ये मत जानियो कि तुम बिछड़े मोहे चैन, साजन ये मत जानियो तुम बिछड़े मोहे चैन, जैसे जल बिन माछली मैं तो तड़पत हूँ बिन रेन। सागा मधनि सनि धनि सा पधारो मारे देश जी, पधारो मारे देश जी, पधारो मारे देश जी। पिया प्यारी ना ढोला आवोनी, पधारो मारे देश जी, पधारो निमारे देश जी। रह जाओ અમારે દેશ. ખૂબ ખૂબ આભાર આ બધાનો. આવો
આ કોઈને જ બોલતો ને ભજન કીર્તન નથી ચાલુ ને કંઈ આપણે જોઈએ તો ખરી વિડીયા તો ઉતારીએ પણ રાજવીરભાઈ ધ ભગત આ બધા લોકોનો ખૂબ ખૂબ તહેલ દિલથી ધન્યવાદ. ક્યાં લોકોને ભાઈ? તમારા બધા લોકોને ભાઈ. કેમ ભાઈ? એકચ્યુઅલીમાં તમે લોકો અહીંયા આવ્યા ને તો મારો થોડુંક ધંધો બધો ચાલશે. આ બધું પબ્લિક માણસો થઈ ગયા નકરા ભાઈ. એવું છે ભાઈ? તો નક્કર તો હું વિજય ને રમેશ ત્રણ આમને સામે ગાજતા હોય ભાઈ. એવું છે? હા, ખોટી રહેવા દો. અહીંયા માણસ જાજુ હોય, તમે કાયમનું એટલું જ માણસ કાયમ ન હોય, તમે ઈ રહેવા દો. બરોબર? અમે હા અજાણ્યા નથી. તમે કાયમ બધા છે ને, કાયમ બધા આવે છે ને ભાઈ, પોતપોતાના ખર્ચે આવે છે. આ લોકોએ શ્રી રામ જ્વેલર્સ પાસેથી સ્પોન્સરશિપ લીધી છે. દાગીના હા મેં નહીં કેને લીધી તો મેં લીધી છે. તમે એનું જમવો છો, ભાઈને કોઈને ખોટું ન બોલાય. પણ એ તો અમે ક્યાં ના પાડીએ ભાઈ. અમે ક્યાં, મેં તો એમ કે તમારા ભરો એમ અમારા બધાને ભરો આવ્યા ને ભાઈ. સો ટકા ભાઈ. તેજસભાઈ મારો પાકો મિત્ર ને અમારા બેનું એક ઉપનામ છે મેથો. હા, તો વી આર મેથો બ્રધર્સ. બરોબર. રાજા ટાઈમ થી અમે મેથો કીએ. હા, અમારો ઓલો કે બેન્ચમાર્ક કહેવાય કે ઈ અમારો લોગો બની ગયો. એટલે બધા લોકો ભાઈ ધ ભારત રેસ્ટોરન્ટ ખાતે પધારજો, આવો, બધા જમો. શુદ્ધ શાકાહારી, કોઈ પણ જાતના ખોટા મરી મસાલા વગરનું ભોજન છે ભાઈ. ને બહુ સારું, બહુ અતિશય સારું ભોજન છે. તમે એક વખત આવીને ટેસ્ટ કરશો એટલે મને પછી એમાં તમારે મારે વખાણ કરવાની પડે. જા કેતો તો આ રજીયા જા. કાલે એટલું પૂછે ને કેટલી ડ્રેગન પોટર ખાટું પૂછતા હું કાટલો પકડા. મણી એમાં કઈ ખબર નતા પતા ખવાઈ ગયું વધારે હમ ખતમ દીયો. એક આ ને એક કારો હતો. જ્યારે હું વયો જાઉં હારી આવો તો આવો. એને આ બે જણા ઓછામાં ઓછું નહીં ખાધું હોય ને ભાઈ તો ત્રણ છે. ત્યાં કેટલી ફેરે જોયો તો હાસું બોલી 3 ફેર આવ્યા. મારે દાંત કાં હે, હું તો સીધો ઓગારે છે. આને આ કેટલી ફેરે લેવા ગયો એને ઓલી તમે કામ મને ખબર આવી તો ઓલી બબાવે સેન્ડવિચ માંથી 4 પીસ હોય 1/4 હોય. 4 પીસ માંથી છેલ્લે મારું ધ્યાન પડ્યું દાંત ને આખે આખો ખૂણિયો ઓગારે જાય સેન્ડવિચ અને ડ્રેગન પોટેટો આપણે ખાધા ને ભાઈ. આ સ્પોન્સરશિપ આપણે કોઈને કેવું નથી, બાકી અમને ન પોહાય આવી સ્પોન્સરશિપ. થાળી ઉલારે સ્ટાર્ટર ની વખત અને બટેટા વાળા મળી કરતા હતા કે ભાઈ હવે બટેટા પૂરા થવા આવ્યા, મારા હાથે લેવો નહીં કે ડ્રેગન પોટેટો ટાયા લેવા મોકલે. મારા હાટુ કે ડીશ ભરતો હોય જાય કે પણ ખરેખર મીઠા પહેલી વખત ખાતો આવું. પેલી ફેરે ખાતા એ રીતે ખાઓ, છેલ્લી ફેરે ખાતા એ રીતે ખાતો તમે. પેલી ફેરે નહીં, પણ ખરેખર તમે આ સારું બનાવો અને હવે નવી આઈટમ બનાવો ને રાજવીભાઈ, તો અમારા જેવા દોહાની તો પાછા અમિત મરવા કાંઠે હે તો આખી કમી ખાતા જાય ને કે આ તું રજા હે. બાપ રાકેડ ખાઈ ની મરેગા રાકેડ. એ આઈટમ નો ભાવ પૂછ્યો તો જીવાય મારે ખાન દેવો. બરાબર છે. તોય હજે ઈ વાત હું કરું કે બહાર ઈ વસ્તુ ખાવા જાવ ને હા તો ડબલ ભાવ નહીં પડે. આ રાજવીર ને હે ને અડધો જ ભાવ ને ઈ તો હું કહું કે ઈ વાત હું હા બહાર ખાધી ઈ આણે ખબર છે, ચર્ચા કરતા ઈ આણે ખબર છે. એને ખુદ ને મોહીથી બોલી ને તો એ થાય કે ભાઈ રેસ્ટોરન્ટ નો એનો માલિક છે તે ઓછો ભાવ કરે. પછી વાત ખોટી છે. ઓળેદરા છે ને એ તો મારા માથાના તાજ છે. વાહ શિયાર થારીયું બોલે. અને આ પાછો આવ્યો ત્રીજી પેટી જો. ત્રીજી પેટી 3 પેટીઓ. આ કોણ હે? 3 થારીયું. કોણ હે? 3 રાજવીરિયા આ અટલ હોરો થવા માંડ્યો તું ભાઈ. આહી કાળે 3 પેટી ફેંકી હે. આયા જાણે અને જાન હેલિકોપ્ટર માં જવાની છે. ભલે વાહે વીકો વેચાવો જોઈએ. હેલિકોપ્ટર માં લેવું વીકો પેલી વેચાવો. ભાઈ આ બધા લોકો જો બધા તાપણા કરીને મેળે ઉભી ગયા હે. એ હાશે ને ઈ ફોટો આપણી પાડો હોય પછી બતાવી દે. આ વાત જોડવાનો કોઈની બર્થડે કે એનિવર્સરી ની તારીખ કે નો પૂછતા પ્રોગ્રામ પતે જાય હે. યાદ કરી લેજો ને નોટમાં લખ્યું હોય હા જોવા લેજો પાછા. ઓરે પૂછીએ કે તો તાર ડખા. આપણે ભાઈ ગુજુ કોમેડી ગુજુ ગોટીકલા ભાઈ બીજાના ઉભા હીરા ખાય બીજાના ગ્લાસ છે. ના મને આ જો મારા ખુદના 3 છે એટલે તું હરમાં તારા બરોબર છે એક તો હરમ કર બે ગ્લાસ તમારે હાવ લીધો છે. ઓહો સોરી. ઓહો આય અમે વિડિયો ને બેઠા ઓલી કરો જો બેઠા યો જ જરા ભગવાન આ લેવરાવા તમારે ભગતભાઈ નું ખૂબ ખૂબ આભાર. જમવા બાકી બધા દેખાડે તમારે એક નહોતું દેખાડવું તમે આડા આવે ગયા સમજ્યા.
ખાવાનું દેખાડવા જતો હતો ઓલે ઈ હું આ જાવ જાવ આપણે જો ઓલી કોર બેહીએ કાં ગમલા હેઠા બેન ખાઈએ કાંઈ અને મધુભાઈ સાહેબ એક નો વસ્તુ હાઈ તમારે ક્લાસ લખવાનું છે કે જે લખણભાઈ ની હીરો આદત જે છે માર મોહિત બનાવ્યો આપણે બનાવતા હતા ઈ હાઈવરો ને કોઈ પણ હાઈ ક્લાસ એક ચાર પાંચ ને બે શાક પંજાબી ને ત્રણ રોટરીઓ ને કાસા ને ઢેકલા બોલે બહાટી બોલે ખાવાનું કાઈ ઘટે નહીં કાં કે રામભાઈ અરે પણ હાલો એવું હાલો એવો વાજોડી એવો ખાવામાં દઈએ ના ના એવું કઈ વાકઈ ને થાસી વાત મારી થારી કોઈ ખાઈ જાય બાપ એટલી ઘડી ઊભી આજ પર ધ્યાન ન દેજો ભાઈ તમે તમારા આમ ધ્યાન દીજો ખાવાનું હાલે વરે કાં આવો તારી થારી દેખાડતા ફરે એ કોઈ નથી રાખ્યા ત્રણ ચાય ના ગ્લાસ લીધા ભાઈ ત્રણ ચાય ના ગ્લાસ અડધો કિલો એક આ ભાઈ નો ભાઈ મારા ભાગીદારો ઘણા છે ભાઈ આ રીતના યાર સપોર્ટરો ખરેખર ખૂબ સરસ મજાનું કોમ્બિનેશન છે ભાઈ લાટી અમે હાલાર શેર ગયા તા કેડે કટારી હલબેલી લાટી અમે હાલાર શેર ગયા તા આવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલ આવ્યા આવા કાલુપુરના રાજા પિયુ તમે મોડા કેમ આવ્યા પમ પગ મગ સાની સા પમ પ પમ પગ મ ધ પગ મ રે પમ પગ મ પગ મ રે સાગમ ગમ પકેડે કટારી આલબેલી લાડી અમે ચિતાલ શેર ગયા તા કેડે કટારી આલબેલી લાડી અમે ચિતાલ શેર ગયા તા ધન ચિતર શેરની ચુંદડી લઈ લાડી તારે મોલ આવ્યા આવા કાલુપુરના રાજા પિયુ તમે મોડા કેમ આવ્યા पहला नशा पहला खुमार नया प्यार है नया इंतजार कर लूं मैं क्या अपना है दिल बेकरार मेरे दिल बेकरार तू ही बता पहला नशा पहला खुमार उड़ता ही फिरूं इन हवाओं में कहीं या मैं झूल जाऊं इन घटाओं में कहीं एक कर दूं आसमां और ज़मीन करो यारो क्या करूं क्या नहीं पहला नशा पहला खुमार नया प्यार है नया इंतजार कर लूं मैं क्या अपना है दिल बेकरार मेरे दिल बेकरार तू ही बता તમે આમાં કરો તમારે બેમાંથી એક ન હોય આમાં નહીં અરે મોજ કરો આવશે અમારે એટલું કાફી ભાઈ અવાજ બહુ આવી જાય कोई नहीं मेरा जरूरत तेरी लागे ना जिया देखो ना जो सूरत तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम आते हैं तू है तो मुस्कुराते हैं कि तेरे बिन सो नहीं सकते किसी के हो नहीं सकते तू है तो
लगते तू है तो क्या बात क्या बात ગીતાર બહુ સારું વગાડે સપના જેવો આ સંસાર થોડી રાણી કરે છે પુકાર આવો ને જે સલરાયા પણ પ્રેમ થકી મળીએ રે જી પૂરા સંતો હોય ત્યાં મળીએ રે જી હિરલા હેરાણ માથે ધણો કેરા ગાય ફૂટે તો ફટકિયા કેવાય ખરાની ખરે ખબરું થાય આવો ને જે સલરાયા પણ પ્રેમ થકી મળીએ રે જી સંતો હોય ત્યાં મળીએ રે જી વાલમ આવો ને વાલમ આવો ને કેવી છે દિલની સગાઈ ઓ માંડી છે દુની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા 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 વાલમ આવો ને મન બિંજાઓ ને આવો ને પેલિયા દિલની સગાઈ એ માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈયા તા થૈયા રોજ રાતે કે સવારે ચાલતા ફરતા હું અને તારા વિચારો મારતા ગપ્પા તારી બોલતી આંખો જાણે ખોલતી વાતો હર વાતમાં હું ભાન ભૂલું રે વાલમ આવો ને વાલમ આવો ને કેવી છે દિલની સગાઈ ઓ માંડિયા લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા 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 તા થૈયા हमको मिली है आज घड़िया नसीब से जीवन के देख लीजिए हमको करीब से फिर आपके नसीब में ये रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले से ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें ये दिल तुम बिन
लगता नहीं हम क्या करें। तुम्हें कह दो अब जाए वफा हम क्या करें। लुटे दिल में कोई बसता नहीं हम क्या करें। ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें। कोई किसी को चाहे तो क्यों बुरा समझते हैं लोग। कोई किसी को चाहते तड़पे अगर तो हंसते हैं लोग। बेगाना आलम है सारा यहाँ तो कोई हमारा दर्द नहीं पहचाने। पत्ता पत्ता बूटा बूटा हाल हमारा जाने। पत्ता पत्ता मेरे चंपो ने काम के मेरे चंपो ने काम के ये करे करामा दोनों रो पिया। आपन ये करे करामा दोनों रो पिया। ऐ जी तराया गाणिया ए पूछीने जे कोई जावे रे। अब कारो मीठो आप जे रे जी। हे जी तारी पाहे रे बेहीने कोई हाँ बुढ़ावे रे। हे बने तो थोड़ो काप जे रे जी काप जे। તમારું બેસીએ કેમેરા નો હોય તાળી પડજો એટલે માહોલ બને। વાલા આ તો વાલા બનું છે વાણ એને પાર તું ઉતાર। આ તો વાલા બનું છે વાણ એને પાર તું ઉતાર। મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાતડી રે। વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાળ। થોડો હરખ તો દેખાડ બળેલા ને ના પાડ। મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાતડી રે। અરે ક્યાં રમી આવ્યા તમે રાતડી રે। એ હમું જોયું મારે જુંગી વારે વાસરે। મારા હમું જોયું બાપુ જુંગી વારે વાસરે રે। અમે જીવીએ છે તારે આસરે રે। અમે જીવીએ છે તારે આસરે રે। હમું જોયું એ હમું જોયું મારે છતરાવાના વાસરે। મારા હમું જ જોયું મારે જુંગી વારે વાસરે રે। એ તારા તરવેળે માડી 9 લાખ આવશે। 9 લાખ આવીને આયલ તરવેળો વધાવશે। એ તારા તરવેળે માડી 9 લાખ આવશે। 9 લાખ આવીને આયલ તરવેળો વધાવશે।
અરે મોઢડેથી હોન બાય મોણિયાથી નાગબાય પાટરાથી રે માં પીઠળ પધારશે મઢડાથી હોન બાય મોણિયાથી નાગબાય પાટરાથી રે માં પીઠળ પધારશે એ મેળો કે હોય મારો થરવેડો અરે મેળો કે હોય મારો થરવેડો મારી મચરાડી મોગલ નો હોય મેળો મારી દાડાડી દેવી નો હોય મેળો સૈયા प्यार से आराम से मर जाऊं आजा चंदा बाहों में तुझ में गुम हो जाऊं मैं तेरे प्यार से तर जाऊं सैया ये नरम नशा है बढ़ता जाए कोई प्यार से घुघटिया देता उठाए अब बाबरा हुआ मन जग हो गया है रोशन ये नहीं सुहागन हो गई है तेरी जोगन कोई प्रेम की पुजारन मंदिर सजाए सैया 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 हीरे मोती मैं ना चाहूं मैं तो चाहूं संगम तेरा मैं ना जानूं तू ही जाने मैं तो तेरी तू બધાય કોન્ટેક્ટમાં યુઝ કરેલી એ હે ને બધા જો ઘર ભેગા થઈ જાય એવાને રજા દીએ ને કરા મોક મારે ને મોકલે મોર સાના બનાવ્યા જાય નાસ્તો કોઈ દો જોતો રહોડા રોહડા એવા કે રોહડામાં તો ઓલા ગેડા લઈને બેઠા છે આમે એટલી વાર હે એ જો કે વેલે રવિયા જાય ને તો એ હાલે સારું રહીએ નકામાં કોઈ ધોકા પાટું મારે ને નકામાં બોલવા જરૂરી હતું નકામાં કોઈક ધોકા પાટું મારે અમારે તો અમે બહાટી હાલતી હે એમાં વિડીયોમાં હું તો મેલી હજે એ વિડીયો એ ન મુકાય એટલે એવું અમે તો વાંચ્યો છું હમણાં બરોબર છે તો જોતા રહીજો વિડીયા બહુ મજા બીજું તો કામ આવી મજા આવતી જાડીમાંથી અમે આ બહુ મજા કરી વિડીયામાં જેવી મજા દેખાય તો ખબર નથી આપણે જોયો નથી કઈ હા રૂબરૂ જેવી મજા થોડી વિડીયો આ કેવી મજા આવી આપણી ભાઈ એટલે એવું જે પાછા ભાઈ સોશિયલ મીડિયામાં રેગા હોય આવા તો એ નેક્સ્ટ મીટિંગ થાય એમાં અર્જન બધાને આવજો એટલે અમારા બધાનો સ્વભાવ એવો હોય હાચી વાત ને ભાઈ અમે હામાંથી આવીએ એવા હે ભાઈ બધા આવી જાઓ આ ભાઈ તમે નામ બદલાવવામાં મારા ભાઈનું હો ભાઈ બધાની માતાજીની દયા નથરાજની દયા ભાઈની ફૂલ હે ભાઈ ફેમસ છે એની નાના ટાઈમમાં જાજા ફોલોવર કરી લીધા હમણાં 1 લાખ કમ્પ્લીટ કર્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ ને અમારે જે 1 લાખ ફોલોવર થયા ને બરોબર હે હમણાં થઈ ગયા ભાઈ ને નથી અમાર બેન ભાઈ ને પેલા ભાગી એવું કે આપણે 1 લાખ ને ભાઈ આપણે ભાગી જઈએ હો આપણું મો 1 લાખ જીવું ને બીજું કઈ નહીં જોતા કોક ધક્કા મારે આપણે એના કરતા इतनी मौज भागी जाए ये बात हासी है ये बात हासी उभू नो रे भाई ये हमें बाद में मिलते रहेंगे ठीक है आपके साथ आपका दोस्त आपका होस्ट तेजस वडोदरा मिलते रहेंगे फिर अगले वीडियो में
तब तक बने रहे हमारे चैनल पे, हमारे वीडियो पे, ठीक है। देविन भाई टाटा। ઇંગ્લિશ જ જા આ ભાઈ કાઢે જ મેલવો એવું ના પાડે ને તો આવે હે તું ઉયો જજો આથી એવું ઇવેન્ટ હતી ભાઈ અને દેખાતો નથી મકે Happily અમે લોકોએ કઈ નથી દેખાતું ખોટું રહેવા દે હવે એકચ્યુઅલી એન્ડિંગ નથી દેખાતું ને હમણાં જ લીધી 4999 ની લા 499 ને ચોકડું વધારે એડ કરી દીધો ખોટું ખોટા સિવાય And please everybody welcome to my hotel located at જો રાજ્ય વિડિયો હાલે કોણ yeah located at રાજ્ય વિડિયો હાલે કોણ જો parking ground near ધ ભગત ના ફોલો ધ ભગત ના ફોલોવર you will મિલિયન get માં પૂગી જાય Gujarati thali at rupees 150 only. You can eat unlimited and definitely you can also have food like Chinese, Punjabi. હવે હાચી ગુજરાતી બોલ દે ગુજરાતી બોલ દે What people you Gujarati? ગુજરાતી બોલ દે આ જે હાસી બોલ્યો ઈ તો આ કેટલામ ભાઈ થારી હા ભાઈ ભાઈ તો મજાકની વાત હતી પણ રેસ્ટોરન્ટ આવો ભાઈ કોઈ પણ ખેડૂત પુત્ર કે કોઈ લોકો આવતા હોય ગામડેથી તો એવું નહીં કે ભાઈ ગાર્ડન રેસ્ટોરન્ટ છે અને મોટી રેસ્ટોરન્ટ છે તો પ્રાઇસ અને ભાવ પણ મોટા હશે નહીં 150 રૂપિયામાં માત્ર 1.5 રૂપિયામાં પેટ ભરીને ખાવાનું બાજરાના રોટલા રોટલી છે ભાઈ એડ્રેસ 3 શાક હશે દહીંઓરો હશે ગોળ ઘી દાળ ભાત કેરીના મુરબ્બા અથાણા સલાડ ખીર હશે ખાવામાં કાં તો ગુલાબજાંબુ હશે એટલે બસ બધા લોકો આવો ભાઈ અને એટલું ખાલી 150 માં જ હા એટલું ખાલી 150 માં જ બરાબર છે અહીંયા ઉભેલા ઈ માણસો સિવાય બહારના ગમે માણસો આવશે એના 150 આ બધા 150 અમારો 250 की આ પોરબંદર માં આવી જાશો બરાબર છે હરીશ ટોકીસ પાસે આવી જવાનું બધાએ જેને જે ખાવું હોય 150 રૂપિયા હરીશ ટોકીસ માં જા બરાબર છે આ ધ ભગત રેસ્ટોરન્ટ અમે એડ્રેસ તમને આપી દીધું છે હવે તમારે આવવું એ તમારી ફરજ છે અમે મફતમાં ખાઈને વ્યાઈ જાય કોઈને કહેતા નહીં So please now રામ આટા ભાઈ બાય બાય